જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો. તો તમને બધાને એડવાન્સમાં હેપી રક્ષાબંધન મિત્રો. તો આજે હું આવી ગયો છું ગામડે અને આજે અમે જવાના છીએ કોટડા, જે તળાજા થઈને મહુવા હાઈવે ઉપર આવેલું છે. તો મિત્રો અહીંથી લગભગ 30-40 કિલોમીટર દૂર છે. તો આપણે કોટડા જવાના છીએ અને ત્યાં હું તમને બતાવીશ કે માં જે ચામુંડમાની જે વાર્તા છે મિત્રો, તેનો દરિયો છે, એ બધું કોટડામાં હું તમને જઈને બતાવીશ. સાથોસાથ ત્યાં શું ફરવા જેવું છે, નો દરિયો કિનારો કેવો છે, માતાજીનું મંદિર કેવું છે, એ બધું બતાવવાનો પ્રયત્ન કરીશ, પોસિબલ હશે તો. કારણ કે ઘણી જગ્યાએ વિડીયો શૂટિંગની મનાઈ હોય છે, આપણે પરમિશન લેવી પડે છે અલગથી. તો એ પણ આપણે ટ્રાય કરીશું કે માતાજીના મંદિર તમને બતાવી શકું. તો મિત્રો તમે જોડાઈ રહેજો. અત્યારે પહેલાં તો આપણે એક તળાજાના યુટ્યુબર છે એને મળવાનું છે અને તેને સાથે લઈને આપણે જવાનું છે. તો ચાલો આપણે પહેલા તો તળાજા પહોંચીએ. જય માતાજી. જય માતાજી મિત્રો. તો અમે જઈ રહ્યા છીએ કોટડા, ઉષા કોટડા. પહેલાં તો અમે યુટ્યુબનો લોગો લગાવી શક્યા છે. અમારા કેમેરામેન છે સ્મિતભાઈ અને પિયુષભાઈ છે, પણ જે કેમેરામાં નહીં આવી શકે. તો મિત્રો હવે અમે લોકો નીકળીએ છીએ. વિક્રમ પેન્ટ તમે કોઈ પણ જાતની નંબર પ્લેટ લગાવી હોય તો આ વિક્રમ પેન્ટ તળાજા ગણેશ કોમ્પ્લેક્સમાં આવેલું છે. તો મિત્રો એકવાર જરૂરથી ત્યાં મુલાકાત લેજો. તમારું ગાડીનું જે પણ કામ હોય એ અહીંયા થઈ જશે. તો ચાલો મિત્રો, જય સાવનમાં આપણે જઈએ છીએ ઉષા કોટડા. એટી કેટીમાં બાકી હે પિયુષભાઈ, આપડા બીજા પિયુષભાઈ એટી કેટીમાં છે. તો જય માતાજી મિત્રો, અમે આવી ગયા છીએ ભાવનગરનું ફેમસ પ્રખ્યાત એવું ધામ કોટડા. મિત્રો ખૂબ જ મજા એવી જગ્યા છે અહીંયા. તો રોજે પબ્લિક તો હોય જ છે, પરંતુ ચૈત્ર મહિનામાં મિત્રો અહીંયા તમે જોવો તો ખૂબ જ ભીડ હોય છે. ભાવનગરથી લગભગ 50 કિલોમીટર તળાજા અને તળાજાથી 25 કિલોમીટર કોટડા આવેલું છે. મિત્રો એકવાર જરૂરથી મુલાકાત લેજો. આપણે એડજસ્ટ પહોંચી ગયા છીએ કોટડા અને આપણે દરિયે પણ જવાનું છે અને આગળ ચામુંડમાનું મંદિર પણ આવેલું છે. તો મિત્રો પહેલાં આપણે માતાજીના મંદિરે જઈએ અને જોઈએ વિડીયો શૂટિંગની પરમિશન છે કે નહીં. નકર આપણે વિડીયોની પરમિશન લેવી પડશે. તો ચાલો મિત્રો આપણે પહેલાં જઈએ કોટડા ચામુંડમાના દર્શન કરવા. તો જય માતાજી. ત્યાં સુધી મારી ચેનલમાં જોડાઈ રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. તો મિત્રો અહીંયાથી તમારે થોડુંક ચાલીને જવું પડશે. અહીંયા તમે જોઈ શકો છો કે માતાજીનો જે પ્રસાદ બને છે એ અહીંથી લઈને માતાજીને આ સુધી પહોંચાડવામાં આવે છે ચાલીને. થોડોક ડુંગરો પણ છે જે તમારે ચડવો પડશે. આવીને માજી થોડોક તો તમે જોઈ શકો છો મિત્રો, આ બધું આપણે ડુંગર ઉપર થોડુંક ચડીને જવું પડે છે. પહેલાં આપણે નારિયેળ અને અગરબત્તીને જે લેવાની છે પૂજા માટે, તે બધી વસ્તુ આપણે લઈ લેવી અને પછી જ્યાં માતાજીનું મંદિર છે એ આપણે જઈએ. તો
તમે જોઈ શકો છો મિત્રો, આ બધું આપણે ડુંગર ઉપર થોડુંક ચડીને જવું પડે છે. પહેલાં આપણે નારિયેળ અને અગરબત્તીનો જે લેવાની છે પૂજા માટે, તે બધી વસ્તુ આપણે લઈ લેવી અને પછી જ્યાં માતાજીનું મંદિર છે ત્યાં આપણે જઈએ. તો મિત્રો આપણે પ્રસાદીને એવું પણ લઈ લીધું છે અને આપણે હા નારિયેળ એકદમ ઊભું ફાટ્યું છે મિત્રો. તમે હે ને માં? હા તમારે છે આપણે કોટડાનો એક ઇતિહાસ છે કે જે કાળિયો ભીલ હતો, મા ચામુંડાનો જે ભક્ત હતો, એ મિત્રો અહીંથી પછાડી નાખીને પાણીમાં તરતો અને જે વહાણ આવતા છે દરિયામાં એ લૂંટતો. પણ અત્યારે આ બધી અહીંયા દિવાલ કરી નાખી છે, તમે જોઈ શકો છો. છતાં તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. બસ આવી થોડોક તમને ક્લિયર બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ ઉપર જઈને. કહેવાય છે ને મિત્રો, પણ જે માતાજીની વાતનું ના માને એને તો દુઃખ સહન કરવું જ પડે. માતાજીએ કાળિયા ભીલને સપનામાં આવીને એક ટાઈમ કીધું હતું કે અત્યાર સુધી તો મારા આશીર્વાદ તારી સાથે હતા, પરંતુ એક દિવસ એને ના પાડવા છતાં તે વહાણ લૂંટવા ગયો અને એને જેલ ભોગવવી પડી હતી. તો મિત્રો આપણે પણ જે પણ કામ કરીએ છીએ એમાં માતાજીને સાથે લઈને જ કામ કરવું જોઈએ. માતાજીના વિરુદ્ધમાં જઈને ક્યારેય કામ નહીં કરવું મિત્રો, તો તમે જીવનમાં હંમેશા ખુશ રહેશો, તમારે ક્યારેય પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો મિત્રો આ છે તમારો લાઈવ ઉદાહરણ હતું કાળિયા ભીલનું. તો મિત્રો હવે આપણે થોડીક શોપિંગ કરી લઈએ અને થોડાક શોપિંગ સેન્ટરો પણ અહીંયા દુકાન આપણે જે સ્ટોલ કહીએ છીએ એ પણ છે. તો તમને બતાવવાનો પ્રયત્ન કરીએ કે શું શું વસ્તુ મળે છે તમારે જે ખરીદી કરવી હોય. તો ચાલો આપણે જઈએ. મિત્રો માતાજીને પ્રસાદ પણ ધરી દીધો, નારિયેળ પણ આપણે વધેર્યું છે અને માતાજીની કૃપાથી નારિયેળ પણ ઊભું ફાટ્યું છે. તો હવે મિત્રો ખૂબ જ તડકો લાગ્યો છે, ભૂખ પણ લાગી છે, તો થોડુંક જમવાનું પ્લાનિંગ કરીએ. જમવાનું મીન્સ કે નાસ્તો. અહીંયા આપણે જમવાની પણ સુવિધા છે, પણ આપણે સ્મિતભાઈ જઈશું જમવા કે? જમવા તો ગરદી છે, વારો નહીં આવે એટલે આપણે બહાર નાસ્તો કરી લઈએ. તો જમવા અમે નથી જઈ શકતા, પણ તમે અહીં જોઈ શકો છો ભોજનાલય છે. અહીંયા તમે પ્રસાદ પણ લઈ શકો છો. તો મિત્રો આપણે ત્યાં જતા નથી, હવે થોડો ફ્રેશ થઈને આપણે દરિયા જઈશું અને થોડો નાસ્તો કરીશું. આ છે અમારા બ્યુટીફુલ કેમેરામેન સ્મિતભાઈ, ખૂબ જ સારા માણસો છે, દિલના પણ ખૂબ જ ગમી જાય એવા માણસ છે ટૂંકમાં. થોડાક અમે મોડા થઈ ગયા છે, દરિયો છે કાંઠે આવી ગયો છે. આ તો તમે જે જોઈ શકો છો લાકડાના જે ખૂટા, ત્યાં બધી આ દુકાનો હોય છે જે અત્યારે બહાર લઈ લીધી છે. અહીંયા તમને બાઇક સવારી, ઘોડા સવારી વગેરે
પણ તમને જોવા મળતું હતું, પણ આપણે થોડાક મોટા બીડા છીએ તો પણ તમે દરિયો જોઈ લો. તો મિત્રો અમે ભેળ ખાઈએ છીએ. એક ભેળ 30 રૂપિયાની ભેળ છે મિત્રો, કારણ કે અહીંયા તો ડિમાન્ડ હોય જ છે ને, અહીંયા આ લોકોને કમાવાના સમય છે. તો 30 રૂપિયાની ભેળ આપણે ચાખીએ કેવી છે, અને જો ખાવા લાયક છે તો જ તમને કહીશ કે અહીંયા તમે ભેળ ખાજો. નહીંતર તમે ઘરેથી પણ નાસ્તો લઈને આવી શકો છો. જો તમારે બહારની વસ્તુ ના ખાવી હોય તો, પણ બહાર આવ્યા અને બહારની વસ્તુ ખાઈએ નહીં તો પછી મજા ના આવે. તો આપણે ભેળ તો ખાશું બરાબર. પિયુષભાઈ ખવડાવતો હોય ને આપણે ન ખાઈએ એવું થોડું હાલે. કા મોઢું જોઈને એવું લાગે છે કે બહુ ખાસ નથી. અને બધા ઘરેથી મમરા લઈને આવજો, મમરા ખાઈ ના ના ખાતા. પિયુષભાઈ લેશે મકાઈ. તો આવી રીતે વ્લોગ બનાવવા હોય તમારે મકાઈ તો ખાવી પડે છે. આ લોકો તો ના પડે છે, પણ મકાઈ જરૂર ખાય છે. કેમ ભાઈ તમને નથી ભાવતું? રોડ નથી આવતો. આગળ ભેળ ખાધી પછી તમને ભાઈ પિયુષભાઈ આમાં જો કેમેરામાં બસ. તો મિત્રો અમે મકાઈ ખાઈ લીધી છે, ભેળ ખાઈ લીધી છે. હવે અમે અમારા સ્મિતભાઈને રસ પીવો છે, શેરડીનો રસ. તો શેરડીનો રસ પણ અમે મંગાવ્યો છે. તો અમે શેરડીનો રસ પીએ મિત્રો, અને પછી હવે આપણે કોટડાનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. અને હવે અહીંથી અમારે જવાનું છે ગોપનાથ. એકવાર વિડીયો બની ગયો છે પણ એ આઈફોનમાં નથી બન્યો, તો અમે સરસ મજાનો વ્લોગ બનાવવા માટે અહીંયાથી ગોપનાથ પણ જઈશું મિત્રો. તડકો છે તો પણ અમે વ્લોગ બનાવવાનું ચાલુ રાખીએ છીએ. તો મિત્રો પ્લીઝ તમે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા સબસ્ક્રાઈબ તો કરી દેજો યાર, મહેનત છે અમારી યાર. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, કારણ કે આવા તડકાને અમે રખડીએ છીએ. તો પ્લીઝ તમારો નાનો ભાઈ માનો તો નાનો ભાઈ, મોટો ભાઈ માનો તો મોટો ભાઈ, તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો જય સામુંડમાં અને જય માતાજી. રસ પીએ છીએ. જય માતાજી મિત્રો. તો આપણે ઊંચા કોટડાનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. હવે આપણે અહીંયાથી જઈશું ગોપનાથ મહાદેવ મિત્રો. તો તમે અમારી સાથે જોડાઈ રહેજો. આપણે જઈએ છીએ ગોપનાથ. અને પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા ભાઈ બને વિડીયો જોયો તમે.